સમાચાર વલસાડથી, જ્યાં ભાગડા ખુર્દ ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે। મોડી રાત્રે 3 ઘરોની પાછળનો ભાગ ઔરંગા નદીમાં ગરકાવ થઈ ગયો। ઘરની પાછળ આવેલી પ્રોટેક્શન વોલ ઔરંગાના પૂરમાં ધોવાઈ ગઈ છે। પૂરને લીધે ભાગડા ખુર્દ ગામે ઔરંગા નદીનો પટ પણ ધોવાઈ ગયો છે। નદીનો પટ ધોવાતા પ્રોટેક્શન વોલ નદીમાં જ ધસી પડી। નદીનો પટ ધોવાયાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોકે મોડી રાત્રે ઘરોનો પાછળનો ભાગ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી, પરંતુ એનડીઆરએફની ટીમ, ટીડીઓ, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો અને રોષે ભરેલા ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવ કરી રોષ ઠાલવ્યો। 3 ઘરમાં રહેતા પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। પહેલા પણ આ રીતની ઘટના થઈ હતી, તેના માટે પણ અહીંયા ડાયરેક્ટ અમે મીડિયા માટે પણ કીધેલું હતું કે તમે કંઈ પણ કરો, પણ કંઈ જ નથી કર્યું। આજે 3 વર્ષ થઈ ગયા। આજે અમારા પાછળ ડંકાએ કે કંઈ પણ કરેલું હતું, સપોર્ટ દીવાનને કરેલું હતું ને, તો આજે અમારા ઘર નહીં જતે। બધા ઘર આજે એક અહીંયા રહેવાય તેવું નહીં મળે। છોકરા લોકોને લઈને ક્યાં જઈએ? આજે સરકાર કંઈ જ નથી। એ લોકો જ્યારે વોટ માંગવાનો હોય ત્યારે જ આવે। ત્યારે હું કાયમ એ લોકોને ફરિયાદ કરું કે ભાઈ અમારું આટલું કરજો એમ। હું ધારાસભ્યને બી ફરિયાદ કરી ને પ્રવીણભાઈને બી કેટલી વાર કીધું એમ, આવશું એ લોકો કહે એમ, પણ કોઈ આવતું નથી એમ। ને આજે આખું ઘર અમારું નદીમાં ગરકાવ થઈ ગયું છે। આજે 3 ઘર એમ, તો અમે ઘર બાર વગરના થઈ ગયા છે। આજે રસ્તા પર આવી ગયા અમે એમ। ગ્રામજનો તરફથી મળેલી રજૂઆત મુજબ નદી કિનારા જે હિસ્સો છે ત્યાં આગળ દમણગંગા તરફથી જે દિવાલ બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં લેવામાં આવેલો છે, તેની કામગીરી આજની તારીખે અધૂરી હોવાના કારણે બેસી જવાની રજૂઆત કરવામાં આવેલી હતી, જેની મુલાકાત પણ અમે કરેલી છે અને સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવેલું છે। અને આ બાબતે દમણગંગાના નાયબ ઇજનેર શ્રી આવતીકાલે સવારે એની રૂબરૂ સ્થળ મુલાકાત પણ કરવાના છે અને તેનો રિપોર્ટ સબમિટ કરશે। તેમજ તાલુકાની જે સર્વે ટીમ છે તેના દ્વારા ઘર બકરી નુકસાન તેમજ મકાન સહાય અંગેની જે કોઈ નુકસાની થનાર છે તેનો સર્વે ટીમ કરીને તેનું પણ નુકસાની ચૂકવણી અંગેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે।